વિક્રમ સંવત 2082 અષાઢ વદ બીજ તારીખ 31/7/2026 શુક્રવાર. વાલા ભક્તો, આજે હિંડોળા મહોત્સવનો પ્રારંભ થાય છે. ભક્તો ભાવથી પરમાત્માના સરસ મજાના કલાત્મક ઝૂલાઓ બનાવી, હિંડોળા બનાવી પ્રભુને એમાં પધરાવી અને ભાવથી, પ્રેમથી, ઉત્સાહથી પ્રભુને ઝૂલાવીને હિંડોળાના ઉત્સવના પદો ગાતાની સાથે પોતાના હૃદયમાં રહેલી પરમાત્માની ભક્તિ સમર્પણ કરતા હોય છે. એની સાથે ભગવાને શ્રદ્ધા, કળા, કૌશલ્યતા જે આપી હોય તેને વિવિધ ડિઝાઇનોથી હિંડોળા શણગારીને ભગવાન શ્રીહરિની પ્રસન્નતા ભગવાનના ભક્તો ખૂબ જ પ્રાપ્ત કરતા હોય છે. વડતાલમાં નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો સરસ મજાનો કલાત્મક હિંડોળો બનાવ્યો અને જ્ઞાનબાગમાં 2 આંબાના વૃક્ષની શાખા સાથે મજબૂત દોરડાથી હિંડોળો બાંધી અને શ્રીહરિને ઝુલાવ્યા હતા. ત્યારે મહારાજે 12 સ્વરૂપે 12 બારણા હિંડોળામાં ભક્તોને દર્શન દાન આપીને ખૂબ જ પ્રસન્ન કર્યા હતા. આ હિંડોળા ઉત્સવમાં એટલો બધો ભક્ત સમુદાય ઉભરાણો હતો એટલે શ્રીહરિ પોતાના હાથમાં રહેલી નેત્રની સોટી લાંબી કરી અને ભક્તો પાસેથી સોટીના ટેરવાથી હાર લઈ લઈને મહારાજ પોતે ધારણ કરતા અને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે મહારાજે અનેકવિધ આ ઉત્સવ વખતે સુખ આપેલું છે. એના ઘણા બધા પ્રસંગો ગ્રંથોમાં લખાયેલા છે. મુક્તાનંદ સ્વામીએ સૌપ્રથમ હિંડોળાના પદની રચના કરી અને મહારાજને ઝુલાવતા મધુર કંઠે તે કીર્તન ગાય અને પ્રભુનો રાજ્યભાવ ખૂબ જ પ્રાપ્ત કર્યો હતો. એમ તમામ ગવૈયા પરમહંસો, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ વગેરે વગેરે, દેવાનંદ સ્વામી, બધા જ પરમહંસોએ મહારાજને હિંડોળાના કીર્તનો ગાઈને ખૂબ જ રાજી કર્યા હતા. માટે આપણે સહુ કોઈએ પણ શ્રદ્ધા પ્રમાણે પરમાત્માને હિંડોળામાં ઝુલાવી અને આપણી ભક્તિ સમર્પણ કરીને હૃદયમાં વધુને વધુ પરમાત્માની ભક્તિ પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામે એવો પ્રમાણિક પ્રયાસ ભગવાનના ભક્તોએ કરવો. સૌ ભક્તો પોતપોતાના ઘેર પણ ઠાકોરજી માટે નાનો એવો હિંડોળો ઝૂલો બનાવી અને આ ઉત્સવ કરી શકે છે. અત્યારે તો ઘણા બધા જેવા ઝૂલાઓ મળતા હોય છે. બીજા બધા ખર્ચા આપણે કરતા હોઈએ એમાં કરકસર કરી અને ઠાકોરજી માટે એકાદો એવો ઝૂલો ખરીદી અને શણગારી અને મહારાજને એમાં બેસાડીને ઝૂલાવીએ તો ઘેર ઘેર હિંડોળા ઉત્સવ થાય અને મહારાજ અતિશય રાજી થાય. ઝુલાવતા સંતોએ હિંડોળાના પદ બનાવ્યા છે તે બોલતા જઈ મહારાજને ઝુલાવતા જઈએ. આવા બધા ઉત્સવ પોતપોતાના ઘેર પણ પ્રત્યેક ભક્તો પોતાની અનુકૂળતા અને શ્રદ્ધા પ્રમાણે કરી શકે છે. આને જ ભક્તિ કહેવાય.
અને તે જ ભક્તિ આવી કરી શકે કે જેને ભગવાનમાં અતિશય પ્રીતિ હોય, પ્રધાન ભગવાનમાં સ્નેહ હોય, એ આવી બધી ભક્તિ કરી શકતા હોય છે. જુઓ ને, મહારાજના વખતમાં સંતો મહારાજને રાજી કરતા તે કેવી રીતે કરતા. સંતો પાસે ક્યાં ધન સંપત્તિ કે પદાર્થો હોય, પરંતુ ક્યાંક બહાર ગામ જતા હોય, મારા સાથે હોય, રસ્તામાં ચાલતા ચાલતા કોઈ નાનું મોટું એવું જંગલ આવે, યા તો કોઈ નદી આવે, કોઈ સરોવર આવે, કોઈ વાવ કૂવા આવે, એના કિનારે અનેક વૃક્ષો બધા લૂંબી ઝુંબેરિયા હોય, વડલાનું વૃક્ષ હોય, ત્યારે સંતો તે વડલાની વડવાઈને સરસ મજાની ગૂંથી અને ઝૂલો બનાવે. આજુબાજુ ફૂલ ઝાડ હોય તો એમાંથી ફૂલો ચૂંટી ચૂંટી માળા બનાવીને ઝૂલાને શણગારી અને મહારાજને તેમાં બિરાજમાન કરીને સંતો જંગલમાં કહેતા વગડામાં પણ આવો ઉત્સવ એમની ધર્મયાત્રા અંતર્ગત પણ કરતા હતા. આ તો એક ભક્તિ છે, એક ભાવ છે. એમ ભગવાનને રાજી કરવા માટે પરમાત્માએ આપણે અવસર આપ્યો હોય તો આપણે કરી શકીએ છીએ. ચાલો હવે શ્રી હરિચરિત્રામૃત સાગર કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 25મો, તરંગ 48મો. શ્રી હરિ રાજા થયા, સંતોને બબે લાડુ આપ્યા અને પછી માણાવદર મહારાજ પધાર્યા. મુક્તાન સામે ફરીને દાદા ખાચર આગળ જે વાત કહી હતી તે વાત સર્વ ભક્તોના પ્રત્યે કહે છે. શ્રીહરિની વાતના સમાન બીજું કાંઈ નથી. ચિંતામણીને કલ્પવૃક્ષના કરતાં પણ તે વાત અધિક રહી છે. જેને મહાત્મ્ય હોય એના માટે છે. કારણ કે કલ્પવૃક્ષ અને ચિંતામણી તો આપણને આ લોકની સમૃદ્ધિ આપે, ત્યારે આ લોકની સમૃદ્ધિ તો જીવને બદ્ધ કરે, વિકારવાન કરે, અને ભગવાન સંબંધી વાતો આત્માને નિર્વિકાર કરે અને મહા એકાંતિક ભક્ત બનાવે. માટે ભગવાન સંબંધી વાતો સાંભળવા માટે ભગવાનના ભક્તને વધુ જ લોભાવવું અને એમાં ખૂબ જ પ્રીતિ કરવી. ભાવથી ભગવાન સંબંધી વાતો કરવી, સાંભળવી, વાંચવી, એનો ખૂબ જ અભ્યાસ કરવો અને પરમાત્માએ આ ધરતી ઉપર પ્રગટ થઈ અને અનેકવિધ મનુષ્ય અને દિવ્ય ચરિત્ર આપણને ગાવા માટે જ કર્યા છે. એનું મનન ચિંતન કરવા માટે જ અનેકવિધ ચરિત્રો પરમાત્માએ કર્યા છે. અને એ ચરિત્રનું શ્રવણ મનન નિધિધ્યાસ કરવાથી સતી દેહ આત્મા પરબ્રહ્મ પરમાત્માના શાશ્વત સુખને પામી જાય, એના માટે પરમાત્માએ અનેકવિધ એવા ચરિત્રો કર્યા છે. એનું શ્રવણ કરવું, મનન કરવું, ગોઠવા, એમાં ખૂબ પ્રીતિ કરવી, એમાં ખૂબ શ્રદ્ધા રાખવી. કોઈ શ્રવણ કરાવે એવું ન હોય તો શાસ્ત્ર થકી તે ચરિત્રો મહારાજના વાંચવા, ખૂબ જ વિચારવા ઊંડાણપૂર્વક કે આ ચરિત્રની પાછળ મહારાજને માનવ સમાજને કેવો સંદેશો આપવાનો હેતુ રહેલો છે, પોતાના ભક્તને કેવા લાડ લડાવવા માટેનો હેતુ રહેલો છે, પોતાના ભક્તોની ઈચ્છિત શુભ મનોકામના પૂર્ણ કરવા માટેના કેવા હેતુઓ આ ચરિત્રમાં રહ્યા છે, એમ ચિંતનપૂર્વક પ્રભુના ચરિત્રો શ્રવણ કરવા માટે ભગવાનના ભક્તએ સમય, શરીર, બુદ્ધિ આ બધું જ એમાં ફાળવું જોઈએ તો થઈ શકે. મોટા પુરુષો પરમાત્માના ચરિત્રમાં એવી પ્રીતિ કરીને એવી
બ્રાહ્મી સ્થિતિને મહાપુરુષો પામી ગયા એ બધા જ ભગવાન સંબંધી વાતથી જ પામ્યા છે. બીજો બકવાદ કરવો અને બીજા બકવાદમાં આપણો સમય ખોટો વ્યર્થ બગાડવો એની કરતાં પરમાત્માના ચરિત્રમાં જ આપણો સમય વ્યતીત કરવો જોઈએ. ઘણા બધા એવા ભક્તો હોય છે કે પરસ્પર એકાદ બીજા ભેળા થઈ અને પરમાત્માના ચરિત્ર પ્રભુનું મહાત્મય, ભગવાનના સંત ભક્તનું મહાત્મય ખૂબ જ ગાતા હોય છે અને એનું શ્રવણ મનને નિધિધ્યાસ ખૂબ જ કરતા હોય છે. એમાંથી મારે તમારે ગુણ ગ્રહણ કરીને આપણી કદાચ એવી શ્રદ્ધા ન હોય તો એવી શ્રદ્ધા એમાંથી જાગે છે. આવું જે સમજે તેનામાં દિવસે દિવસે વધારે ને વધારે શ્રદ્ધા વૃદ્ધિ પામતી રહે છે. કરોડો કલ્પ સુધી શ્રીહરિની વાત કહેતા કહેતા પણ મનમાં વધારે ને વધારે ભાવ વધતો રહે છે. મનને તૃપ્તિ થતી નથી. જેમ જેમ શ્રીહરિ સંબંધી વાત કહું છું તેમ તેમ ભાવ વધતો રહે છે. કેવી સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા છે મુક્તાનંદ સ્વામીને. દાદા ખાચર કે એવા બીજા જે કંઈ ભક્તો ગઢપુરમાં આવ્યા હોય, પર્વતભાઈ, ઝીણાભાઈ, સોરા ખાચર વગેરે વગેરે, તો તે ભક્તો પાસે મુક્તાનંદ સ્વામી શ્રીહરિના મહિમાની વાતો, પ્રભુના ચરિત્રની વાતો અને મહારાજના એવા મોટા મોટા પરમહંસોની વાતો ખૂબ જ ભાવથી કરતા હતા અને તે ભક્તો એવા જ ભાવથી પાછું શ્રવણ કરતા હતા. હાથ જોડી મુક્તાનંદ સ્વામીને પૂછે કે સ્વામી, તમે મહારાજની સાથે 2 દિવસ પહેલાં ગયા હતા ત્યારે મહારાજ કારિયાણીમાં વસતા ખાચરના દરબારમાં ઉતારો કરીને વસીને રહ્યા હતા. તો મહારાજે ત્યાં શું શું વાતો કરી હતી? મહારાજે ત્યાં શું શું ચરિત્ર કર્યા હતા? મહારાજ જ્યારે ભોજન કરતા હતા ત્યારે મહારાજ કેવી રીતે ભોજન કરતા હતા? ભોજન કરતાં કરતાં મહારાજે શું શું વાતો કરી હતી? તે મહારાજે ભોજન કર્યા પછી પોતાનો ઉચ્ચિષ્ટ પ્રસાદનો થાળ જે હતો એ કયા ભક્તને આપ્યો હતો? ત્યાં કારિયાણીમાં કયા પ્રદેશના ને કયા ગામ કે શહેરોના ભક્તો દર્શન કરવા માટે આવતા હતા? આવેલા ભક્તો મહારાજને શું શું કેવી કેવી બધી ભેટ મૂકતા હતા અને મહારાજે એના સંકલ્પ જાણી અંતર્યામી પણ કોઈના સંકલ્પ જાણીને મહારાજ એની પાસેથી તે લાવેલી ભેટ મહારાજ સામેથી માગતા હતા. ત્યારે એ ભક્તને કેવી પ્રસન્નતા હતી અને કેવો મહારાજનો મહિમા હતો અને મહારાજે અંતર્યામી પાણે એની પાસેથી તે પદાર્થ માગી લીધું. ત્યારે ભક્ત ભગવાન શ્રી હરિનું આ ઐશ્વર્ય સામર્થ્ય જોઈ અને કેટલા બધા રાજીને કેવા પ્રસન્ન થયા હતા, કેવી રીતે થયા હતા વગેરે વગેરે. પર્વતભાઈ આવી સ્થિતિ હોવા છતાંય મહારાજની મૂર્તિને અખંડ દેખતા હતા. મહારાજ જ્યાં ચરિત્ર કરે, વાતો કરે, ભોજન કરે, આરામ કરે, પ્રશ્નોત્તરી કરે, કોઈ નાના મોટા ઉત્સવો કરે તો પર્વતદેવીને પોતાને ઘેર બેઠા જ આ બધું જ દર્શન થતું હતું. તેમ છતાંય મુક્તાનંદ સ્વામીને ગરજવાન થઈને, પોતે અજાણા થઈને આવા બધા પ્રશ્નો પૂછીને સ્વામી પાસે મહારાજના ચરિત્રની વાતોનો ખજાનો જે હતો ને એમાંથી એ વાતો કઢાવતા અને ખૂબ જ ભાવથી શ્રવણ કરતા અને શ્રવણને સ્મરણ કરતાની સાથે એટલા બધા ભાવ વિભોર થઈ જતા તો ઘણીવાર એ મહારાજના ચરિત્રમાં એવા ખોવાઈ ગયા હોય પર્વતભાઈ, તો પછી એમને ભાવ સમાધિ લાગી જતી તો
ક્યારેક ક્યારેક તો એક બબ્બે દિવસ સુધી તે સમાધિમાં અને મહારાજના શ્રવણ કરેલા ચરિત્રના આનંદમાં એવા ખોવાઈને ગુલતાન થઈને રહેતા હતા. આવી તો ઘણી બધી વાતો છે, ઘણા બધા પ્રસંગો છે. એટલે આપણને આ મહામુક્ત પુરુષો પોતાના આ જીવનથી આવા પવિત્ર સંદેશાઓ આપે છે કે આપણો સમય આપણે ભગવાનના ચરિત્ર શ્રવણમાં, મહારાજની મૂર્તિના ચિંતનમાં, ધ્યાનમાં, સંત સમાગમમાં, સેવા પરિચર્યામાં વ્યતીત કરીએ. પણ આ બધું જ કરીએ ખરા, પરંતુ મનનું ધાયરું મૂકીને કરીએ, માન મૂકીને કરીએ, અહંકાર મૂકીને કરીએ, દાસ ભાવે કરીએ, દિન ભાવે કરીએ, ભક્ત થઈને કરીએ, નિર્માની થઈ અને આવી ભક્તિ આપણે કરીએ. કેમ? તો સિદ્ધાનંદ સ્વામી એવું લખે છે કે શ્રીહરિની વાત છે ને એટલી રસમય હોય છે, તેથી તે કહેવામાં અને સાંભળવામાં ને ગાવામાં દિન પ્રતિદિન શ્રદ્ધા વૃદ્ધિ પામતી રહે છે. અને ગાવામાં અને સાંભળવામાં પણ અતિશય અપાર શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. જ્યારે શ્રીહરિના ચરિત્ર કહું છું ત્યારે આળસ અને પ્રમાદ તત્કાળ નાશ થઈ જાય છે અને બધા જ અંત શત્રુઓ તો અતિશય ત્રાસ પામે છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી, કોઈ પરમહંસો જ્યારે દાદાના દરબારમાં વાતો કરતા હોય, સત્સંગ કરાવતા હોય અને એના સમાચાર જે હરિભક્તોને વાવડ મળે તે હરિભક્તો એના કામ ધંધા પડ્યા મૂકીને હળી કાઢીને દોડતા. એ વાત સાંભળવાનો, શ્રવણ કરવાનો એને એટલો બધો રસ હતો, એટલો બધો પ્રેમ હતો. ગમે તેવું કામ હોય તો પણ પડ્યું મૂકી અને તે સંતોની પાસે હાથ જોડી અને પ્રભુના ચરિત્ર, ભગવાન સંબંધી વાતો સાંભળવા માટે બેસી જતા. કોઈ વાર તો પરમહંસો જ્યારે ધર્મ યાત્રા વિચરણ કરી રહ્યા હોય ને રસ્તામાં પછી જ્યારે સંકલ્પ થાય ત્યારે પોતાની સાથે જે સંત મંડળ હોય એ સંત મંડળને તે રસ્તાની બાજુમાં કોઈ વડલાનું કે પીપળનું કે આંબાનું કે લીમડાનું કોઈ વૃક્ષ હોય તો તેના છાંયડા નીચે બેસીને ભગવાનના ચરિત્રોની વાતો કરવા માટે ચરિત્ર ધ્યાન યોગમાં બેસી જતા. કોઈ પણ ક્રિયામાં મહાપુરુષો ભગવાનના ચરિત્ર ગાન કરવા માટે વધુ પ્રધાન એમાં પ્રીતિ રાખતા અને ખૂબ જ ઉત્કૃષ્ટ શ્રદ્ધા મહાપુરુષોને હતી. કોઈ આજુબાજુના ગામડા હોય, કોઈ આજુબાજુના તે ગામડાના ભક્તજનો કોઈ હોય, ખેડૂતો હોય, ખેતરમાં પોતાની વાડીઓમાં કામકાજ કરતા હોય ને સંત મંડળને કોઈ વૃક્ષ નીચે આવી રીતે સત્સંગ કરતા જોવે ને એટલે પોતાનું ગમે તેવું કામ ખેતીનું હોય ને તો પડવું મૂકી અને દોડતા સંતો પાસે બેસીને સત્સંગ કરતા. તે મહારાજની મીઠી મીઠી બધી જ ચરિત્રોની વાતો સાંભળતા. કેમ કે એને પ્રધાન મહારાજ હતા, એને આ લોકને, આ લોકનું કાર્ય અને આ લોકનો જે કંઈ કૃષિકર્મનો વ્યવસાય બીજું ત્રીજું હોય એ બધું એને ગૌણ હતું. મહારાજ પ્રધાન હતા, મહારાજના પરમહંસો પ્રધાન હતા અને એને મહાત્મ્ય હતું કે આવા મુક્તાનંદ સ્વામી જેવા સંત, ગોપાળાનંદ સ્વામી જેવા સંત, બ્રહ્માનંદ સ્વામી જેવા સંત, નિષ્કુળાનંદ સ્વામી જેવા, પ્રેમાનંદ સ્વામી જેવા સંત એના મુખ કમળથી આ અમૃત પીવા ક્યાંથી મળે? એમ કેવું ભાગ્ય હોય એને મળે.
આવો મહિમા ખૂબ જ ભક્તોને હતો, અને એ મહિમા પાછો નવો ને નવો રહેતો. એમ જ્યારે રામાનંદ સ્વામી પ્રગટ હતા ત્યારે એવું બોલતા કે શ્રીહરિના જે સંબંધીઓ છે તે જ્યાં સુધી તેમના ભેગા નહીં થાય ત્યાં સુધી શ્રીહરિ સંતોને હરિભક્તોને અતિ અપાર સુખ આપશે. અને ભવિષ્યમાં ક્યારેક શ્રીહરિને જ્યારે તેમના સંબંધીઓનો યુગ થશે ત્યારે શ્રીહરિ ત્યાગી છે, તેથી તેઓ અતિ ઉદાસ થઈ જશે. પછી તેઓ ઉપરથી સંત ભક્તોને હેત દઈને બોલાવશે, પણ અંતરમાં એવું વર્તશે કે ક્યારે હું આ શરીરનો ત્યાગ કરી દઉં. કેવો વૈરાગ્ય અને કેવો ત્યાગ મહારાજ બતાવે છે આપણને બધાને, કે આ જગતમાં તમે આ રીતે રહેજો, સગા સંબંધીઓના સ્નેહના બંધનથી દૂર રહેજો, પદાર્થના યોગથી તમે દૂર રહેજો, નહીતર પદાર્થ અને સંબંધીઓ તમને પરમાત્માની ભક્તિમાં બહુ મોટા અવરોધ કરશે, પ્રભુ નહીં ભજવા દે. અને એ બધો સ્નેહ ધન સંપત્તિનો કે સંબંધીઓનો એ આ લોક પૂરતો અને સ્વાર્થના મૌણથી મેળવેલો બધો એ સ્નેહ તમને દુઃખરૂપ થઈ છે. એટલે મહારાજ જ્યારે અયોધ્યાવાસીઓ આવ્યા સત્સંગમાં, પછી મહારાજ ઉદાસ બહુ રહેતા હતા, અતિશય ઉદાસ રહેતા હતા. એ આ મહાપુરુષે બધાએ અનુભવ્યું છે એટલે લખ્યું છે. જેનામાં જેટલું ભગવાનનું ભક્તપણું હોય અને જેટલો ધર્મ પાળવામાં પ્રેમ હોય તેટલાને જ શ્રીહરિ પોતાના સંબંધી માને છે, અને તેનો ક્યારેય પણ ત્યાગ કરતા નથી. પણ ભગવાનના ભક્તપણામાં જે જેટલી કસર રાખતા હોય અને ભક્ત થઈને પણ ધર્મમાં જે કસર રાખતા હોય તેને આ શ્રીહરિ જાણે છે. તેમને જણાયા વગરનું રતિભાર પણ રહેતું નથી. આપણે ગમે તેટલું કપટ રાખીને સંતાડવા જઈએ તો પણ અંતર્યામાંથી જરાય અજાણ્યું ન રહે. અને એવો જ ભગવાનને ભક્ત ગમે છે કે જે અંતરમાં જરાય મલિનતા ન હોય, એનું ચિત્ત પ્રદેશ છે ને એટલું બધું ચોખ્ખું હોય, નિર્મળ હોય, એવો ભક્ત ભગવાનને બહુ ગમે છે. માટે આપણે વિચારવું કે આપણા ચિત્ત પ્રદેશમાં તો કાંઈ મહારાજને ન ગમે એવું તો બધું આપણે રાખ્યું તો નથી ને, ભરતા તો નથી ને, એમાં એવું તો ભર નથી કરતા ને ચિત્ત પ્રદેશમાં કે જે મહારાજને ન ગમતું હોય એવું. આવી બધી કથા શ્રવણ કરી આપણે પ્રત્યેકે આવો થોડોક અંતર્મુખ વૃત્તિ કરીને વિચાર કરવો જોઈએ. પછી પકડાય તો તે રસ્તો બંધ કરવો પડે. મહારાજે કૂવો ગાળવાના દૃષ્ટાંતે આ વાતનો પ્રસંગ મહારાજે દોહરાઈને દૃષ્ટાંત આપ્યું છે. મહારાજ કે પાણીની શહેર આવતી હોય તો ગોદડાના ગાભાના ડાટા દઈને પહેલાં એને બંધ કરવી પડે, પછી કૂવો ખોદાય, નહીતર કૂવો ગળાય નહીં. એમ આવી બધી આવક આપણા ચિત્ત પ્રદેશમાં આપણે લાવીને ઠલવતા હોય તો આપણે વિચારવું, બહુ ચિંતન એનું સગા સંબંધીનું કે પદાર્થનું ન કરવું. માઇક આકારોનું ચિંતન બહુ ન કરવું, મહારાજે ના પાડી છે.
માયક આકારનું ચિંતન કરનારા કોટી કલ્પ સુધી નરક 84માં ભમશે, એવું મહારાજે 49ના વજરાંતમાં કહ્યું છે, મધ્યનું 49માં. એટલે આપણે ભગવાનના ભક્ત કહેવાતા હોઈએ તો શરીરના પોષણની જરૂર જેટલી હોય અને પરિવારના પોષણની જેટલી જરૂર હોય એટલું પદાર્થ રાખવું, સંગ્રહ કરવું, મેળવવું, પણ ચિંતન તો ન જ કરવું. એનું ચિંતન તો ભગવાનનું ને ભગવાનના ચરિત્રનું, ભગવાનના ભક્ત, ભગવાનના સંત એનું કરવું ચિંતન. એના ગુણોનું ચિંતન કરવું. ભગવાનના એવા સત્પુરુષો હોય ને એના ગુણો જાણી કંઠસ્થ કરવા, એના ગુણો ગાવા. આપણા નારાયણભાઈ છે ને આ પાઠ રોજ કરે છે, આવો રોજે રોજ કરે છે. જો એમની શ્રદ્ધાને ધન્યવાદ દેવાય ને આ ઉંમરે. ચરિત્રોની સાંકળી બનાવી, ભક્તોના ગુણની સાંકળી બનાવી, રોજ પાછું ગાવાનું, એનું ચિંતન કરવાનું રોજે રોજ. કેવી શ્રદ્ધા કહેવાય, કેવું મહાત્મ્ય હોય ત્યારે થાય છે, આમ તો નથી થતું. માટે શ્રી હરિ અંતર્યામી છે, એટલે જેનું જેવું વર્તન હોય તે બધું જ ઠાકોરજી જાણે છે. જેટલા અધર્મી અને પાપી લોકો હોય તે જગતના સુખમાં સુખ માને છે. જે પાપમાં અતિશય સુખ માને છે તે ભગવાનના ચોર છે. તેમને 84ના દુઃખમાંથી ક્યારેય ઠેકાણું પડતું નથી. જ્યાં સુધી મનુષ્ય પાપમાં સુખ માને છે ત્યાં સુધી તેના ઉપર ભગવાનનો કોપ રહે છે. તેથી તે ધર્મનો લોપ કરી નાખે છે અને કોપના માથે કોઈ શિંગડા હોતા નથી. માટે વિચારવું. ભગવાનના ભક્ત છીએ આપણે, એટલે પાપમાં સુખ માનવું નહીં, પાપના માર્ગને સત્ય માનવો નહીં, અને જેનાથી પાપ થતું હોય એને સુખરૂપ ન માનવું. શેનાથી પાપ થાય? સગા સંબંધીઓ અને દેહ, એમાં અતિશય સ્નેહ હોય તો એ સંબંધીઓને પોષવા માટે ને દેહને પોષવા માટે માણસ ઘણી ભગવાનની આજ્ઞાઓ લોપતો હોય છે. તો એને ધર્મ માનતો હોય. શું? તો કે મારો ગ્રસ્તનો ધર્મ છે કે પરિવારનું ભરણ પોષણ કરવું, એ ધર્મ છે. તે ધર્મ પોષણ કરવાનો એ સાચો, પણ તે ધર્મને અનુસરવા માટે થઈને પાપ કરવું, છેતરપિંડીઓ કરવી, ભેળસેળો કરવી, ચોરી કરવી, દગાબાજી કરવી, વિશ્વાસઘાત કરો, આવું કોઈ શાસ્ત્રમાં બતાવ્યું નથી. પોષણ કરવાનું બતાવ્યું છે. મહેનત કરો, મજૂરી કરો, એ કમાઈને એમાંથી જે ધન સંપત્તિ, અન્ન, વસ્ત્ર, બીજું ત્રીજું જે કંઈ જરૂર પડે તે બધાનું ભરણ પોષણ કરો અને એ પ્રમાણે કરો. આપણે સારું જ ખાવાનું, સારું જ ઓઢવું એવું ક્યાં લખ્યું છે? મૂળ દેહને ઢાંકવાનું કામ છે. પછી ગમે તેવા કાપડથી કપડાં બનાવી સીવડાવીને પહેરો, મૂળ કામ છે શરીરને ઢાંકવાનું. પરંતુ આપણે શરીરને ઢાંકવા પૂરતું નથી રાખતા. શરીરને શણગારીને લોકો કઈ રીતે મારા શરીર તરફ આકર્ષાય અને મારી કઈ રીતે લોકો પ્રશંસા કરે, આવા બધા બદ ઈરાદાઓથી માણસ પોતાના શરીરને સારા સારા કિંમતી કપડાં પહેરાવતો હોય છે અને એના માટે અનેક પ્રકારના ખોટા ખર્ચા કરતો હોય છે. માટે આપણે ભગવાનના ભક્ત છીએ તો જેનાથી પાપ થતું એને ધર્મ ન માનવો. કેમ?
જો ભગવાનના ભક્ત હોય, કોઈ બહેનો હોય અને એવા રજોગુણી કપડાં પહેરે કે બીજા પુરુષોની આંખ, એનું ચિત્ત, એના વિચારો એ બહેનોના રૂપ તરફ, શરીર તરફ, એના કપડાં તરફ ખેંચાય અને ઓલાનું મન બગડે, તો એ પહેરેલા કપડાવાળા જે બહેન હોય ને, કોઈ પણ નારી શક્તિ, તો એને બહુ મોટો દોષ લાગે છે. એટલે આ પાપનો માર્ગ કહેવાય. એ જ રીતે પુરુષને કે એવા કપડાં પહેરીને બહેનોને જોઈ આકર્ષતા હોય અને એ જોઈને બહેનોને જો એવા સંકલ્પ થતા હોય, તો એનું બધું જ પાપ છે એની પુરુષને લાગે. એટલે આ પાપનો માર્ગ કહેવાય. માટે ભગવાનના ભક્તે છે ને, એને ધર્મ ન માનવો એમ, પણ એ અધર્મ છે. એટલે વિચારવું, જ્યાં સુધી મનુષ્ય પાપમાં સુખ માને છે ત્યાં સુધી તેના ઉપર ભગવાનનો કોપ રહે છે. તેથી તે ધર્મનો લોપ કરી નાખે છે. કોપના માથે કોઈ શિંગડા હોતા નથી. આ પ્રમાણે રામાનંદ સ્વામી વારંવાર વાત કરતા હતા, જ્યાં સુધી શુભ માર્ગમાં ચાલવાની બુદ્ધિ નથી થતી ત્યાં સુધી તેના ઉપર ભગવાનનો કોપ રહે છે તેમ જાણવું. પણ જે અજ્ઞાની મનુષ્ય છે તે તેવા કોપને પણ પ્રસન્નતા માનતા રહે છે, અને જ્યાં સુધી તે કોપને પ્રસન્નતા માને છે ત્યાં સુધી તે સંસારમાં ભટકતા રહે છે. આવી વાતને જે જાણતા હોય તેમનો જ્યારે જીવ વિશ્વાસ કરે છે ત્યારે તેના ઉપર ભગવાનની ઘણી પ્રસન્નતા થાય છે. ભગવાનની પ્રસન્નતા મરજી શેમાં છે એટલી વાત જાણવી તે ખૂબ જ અટપટી છે, અને જાણવી પણ અતિ મહત્ત્વની છે કે ભગવાન મારા ઉપર રાજી કે પ્રકારે થાય, હું કેવું જીવન જીવું, કેવું વર્તન રાખવું, કેવા સંકલ્પ કરું, કેવી દૃષ્ટિ કરું, કેવા માર્ગે ચાલવું, કેવાનો સંગ કરું, કેવું ખાવું પીવું, કેવું ઓઢું પહેરવું, જેને કરીને મહારાજ રાજી થાય. આ બહુ વિચારવા જેવું છે. અને એ પરમાત્માની મરજીને જાણે એને જ ભક્ત કહેવાય. પ્રભુની મરજીને જાણતો ન હોય એને ભક્ત ન કહેવાય. પછી ભલે ભગવાન પાસે જાતો હોય પણ ભગવાન પોતાનું એને નથી માનતા. પછી દયાળુ છે, કૃપાળુ છે, એટલે ભક્ત એ ભગવાન પાસે જાય ત્યારે ઠાકોરજી દયા એના ઉપર દયા દ્રષ્ટિ કરે ખરા, પણ પોતાનું ન માને. ઘણા મંદિરોમાં સૂચનાઓ લખી હોય છે કે મંદિરની મર્યાદા તૂટે ને ઠાકોરજીની મર્યાદા તૂટે એવા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશવું નહીં. ઘણી જગ્યાએ બોર્ડ લખવા પડતા હોય છે ને લખ્યા હોય છે. આપણે હદ ચૂકાવી ગયા હોય એટલે લખવા પડે, નહીંતર કંઈ એવું કંઈ લખવાની કંઈ મંદિરમાં જરૂર ન હોય એમ. અને ખરેખર ભગવાનના દર્શન કરવા માટે જવું હોય ને ત્યારે તો એને ભક્ત થઈને જવાય, સાત્વિક થઈને જવાય. રજોગુણી ને તમોગુણી થઈને ભગવાનના દરબારમાં ન જવાય મારા બાપ. ત્યાં ભક્ત થઈને, સંત થઈને જવું પડે. વન વિચરની કથા છે. મહારાજ છે ને જ્યારે બદ્રીનારાયણ ગયા ત્યારે પંજાબના રાજા દર્શન કરવા માટે આવે છે, પણ રાજાશાહી પોશાક પહેરેલો બધો ઠાઠમાઠ બહુ હતો, આભૂષણો ને એવા વસ્ત્ર બધો બહુ ઠાઠમાઠ હતો. ઘણા બધા અંગરક્ષકો, સિપાહીઓ, પ્રધાનો વગેરે મંત્રી મંડળને કાંઈક બધું સાથે, બધું એવો મોભો ને. આ બધું છે ને નીલકંઠ વણીને ગમ્યું નહીં.
એટલે મહારાજ મંદિરના પરથારા ઉપર બેઠા હતા ને, તે પોતે સ્વસ્વરૂપને ધ્યાનમાં ઉતરી ગયા. પણ રાજા બુદ્ધિશાળી, એટલે તરત જ એને છે ને પ્રકાશ થઈ ગયો કે આ તપસ્વી બાળા જોગી કોઈ મનુષ્ય નથી. કેમ? તો કે હું રાજાના ઠાઠમાઠમાં આવ્યો ને આ વણીને ગમ્યું નથી. પછી રાજા એ બધો ઠાઠમાઠ ઉતારી અને ભક્તના જેવા કપડાં પહેરી અને પછી આવ્યા. નીલકંઠ વણીએ નેત્રો ઉઘાડીને રાજાને બાથમાં લઈને બેઠા છે. આપણે વિચારવાનું, આજ આપણો બાપ છે તો એને આપણે કેવા આભૂષણો કેવા કપડાં પહેરીને જઈ તો ગમે, એ આપણે સૌએ વિચારવાનું. જો વન વિચરણની કથામાં આ પ્રસંગ આવે છે. શ્રીજી મહારાજને જે ગમતું હોય ને એમ રહેવું. જોથાણ આપણે રામપુરા મંદિરમાં મને સંતો કહેતા હતા કે ઘણા હરિભક્તો દર્શનાર્થી આવતા હોય ને, એ હરિભક્તો બધા નિરીક્ષણ કરતા હોય છે. હવે અહીંયા તો ઘણા બધા દર્શન કરવા આવતા હોય ને, તો હરિભક્તો એવું નિરીક્ષણ કરતા હોય છે કે કોઈ દર્શન કરવા માટે આવે ત્યારે મોટા રાજાના જેવો મોભો હોય છે. 2-5 પછી આગળ ને 2-5 પછી પાછળ ને 2-4-5 ગાડીઓ હોય ને આગળ પાછળ ને બધા હાથ જોડીને હળિયા પટ્ટીઓ કરતા હોય. ત્યારે અમુક હરિભક્તો આવું દર્શન સંતોનું કરી અને સંતોને કહેતા હતા, રોજ કહેતા હોય છે કે આવા બધા ઠાઠ માઠથી તમે બધા વિરક્ત છો એ અમને આશ્ચર્ય લાગે છે. સહજ ભાવે સંતો 5 આરતીના દર્શન કરવા માટે જતા હોય. મંદિરમાં દંડવત કરવાની જગ્યા ન હોય એટલે બહાર પ્રદક્ષિણામાં દંડવત કરતા હોય. આ સંતોની સાદગી, નિર્માનીપણું, સરળતા અને કોઈ પ્રકારના ઠાઠમાઠ વગરનું જીવન એ ભક્તોને સ્પર્શી જાય છે ને, એની નોંધ બધા લેતા હોય છે. આપણે ગમે તેમ માનતા હોઈએ કે હું આવા ઠાઠમાઠથી જઉં એટલે મારો વજન બહુ પડે એવું આપણે માનતા હોઈએ, પણ ભક્ત જેવા ભક્ત હોય ને એના હૃદયમાં વજન નથી પડતો બિલકુલ. એને ગમતું જ નથી બિલકુલ. એટલે મહારાજને આપણા ઈષ્ટદેવને જેમ ગમતું હોય ને એમ એના ગમતામાં આપણે રહેવું. એ જ ભક્તિ કહેવાય, એ જ દાસ કહેવાય, એ શરણાગતિ કહેવાય. હરિભક્તોએ કે સંતોય બધાની વાત છે. મેં તો આવું સંપ્રદાયમાં ઘણું જોયું છે કે અમુક હરિભક્તોને પણ થોડું જ્ઞાન આતે બધું થઈ ગયું હોય અને થોડાક વાંચ્યા હોય ને વાતો કરવાની બધી આમ સ્ટીક સારી હોય, એટલે 2-5 પછી હરિભક્તો માને એટલે એ દેવના દર્શન કરવા માટે કોઈ તીર્થધામમાં જાય ને ત્યારે એ રાજાના જેવા મોભામાં જતા હોય છે. અરે 1-2 ઢોલકાવાળા હોય ને ત્રાસાવાળા હોય ને 1-2 ગોદડા પકડીને અરે હાલતા હોય ને 1-2 કંઈક ગુણ ગાતા હોય ને આ બધું આમ ઠાઠ માઠ બધું ડીજો કરતાં દેવના દર્શન કરવા મંદિરમાં આવતા હોય. આવું 40-45 વર્ષ પહેલાં જોયેલું છે મેં. જો એટલે હરિભક્તોને અમારે ત્યાગીને બધાને બહુ જ વિચારવા જેવું, જાગવા જેવું અને
જાગૃત અવસ્થામાં અને જાણપણા રૂપી દરવાજે ઊભું રહેવું જોઈએ ખરું. નહીતર છે ને આવા બધો ઠાઠમાઠ ક્યારેક ગરી જાય ને એની કલ્પના ન કરી શકીએ આપણે. આ બાબતની વાત હું ઘણી વખત કથામાં કહી ચૂક્યો છું. એવું કે એક બે એવા ભક્તો મને મળ્યા હતા આવા ઠાઠમાઠમાં મને લઈ જવા માટે. મેં હાથ જોડીને ભક્તોને વિનંતી કરીને કહ્યું હતું, મેં તો મહેરબાની કરીને કોઈ દિવસ આવી હિંમત મારી પાસે તો નહીં, પણ બીજા કોઈ સંતો પાસે કરતા નહીં ને એનું જીવન બગાડતા નહીં. મહેરબાની કરીને થોડોક વિવેક રાખજો. ભક્તને દાસને એ ઠાઠમાટની એને શું જરૂર? નીલકંઠવણીને જો કહ્યું કોને? ઘણા બધા રસ્તામાં જંગલમાં પરમહંસો મળ્યા. તે પરમહંસોએ નીલકંઠવણીને કહ્યું કે તમે એકાએકી વિચરણ કરો છો અને આ તો બધા જંગલ, એમાં કેટલા હિંસક પ્રાણીઓ બધા વગેરે વગેરે ઘણા બધા અઘોરીઓ રહેતા હોય છે, માણસને કાચા કાપીને ખાઈ જતા હોય છે, માટે અમે તમારી સાથે ચાલીએ. નીલકંઠવણીએ વિચાર્યું કે આ ઠાઠમાટ જોઈએ નહીં આપણે. ના, પ્રભુએ સ્વીકાર કર્યો. બધાને હોતા મૂકીને રાતમાં એકલા ભાગી જાય મહારાજ. આવી વન વિચરણની ઘણી બધી કથાઓ છે. જો મહારાજ એકલા જ રહ્યા, ઠાઠમાટમાં માનતા નહોતા. સત્સંગમાં રાજા ધીરજ થયા ને પછી હરિભક્તોને સંતો સેવામાં બહુ રહેતા, પણ મહારાજ ઠાઠમાટમાં નહોતા માનતા, એમાં ઉદાસ રહેતા હતા મહારાજ. અને એ વાત વચનાત્મા લખી છે મહારાજે. જો મહારાજ કે લાખો મનુષ્ય અમને માને ને પૂજે છે, વડતાલ, સુરત, વડોદરે જાય, અમદાવાદ જાય, લાખો લોકો ગાતે વાતે પધરાવે છે, પણ મહારાજ કે અમે તો જેમ જંગલમાં એકાએકી રહેતા હોય ને એવું જ માનીએ છીએ. આ બધું ખોટું માનીએ છીએ, આ બધું ઉપાધિ માનીએ છીએ, આ બધાને દુઃખ માનીએ છીએ, સુખ નથી માનતા. એવી રીતે ભગવાનના ભક્તને રહેવું એવો મહારાજે પોતાના જીવનથી સંદેશો આપણને આપ્યો છે. જો અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા જીવ રહ્યા છે તેના અંતરમાં અજ્ઞાનના એટલા મોટા મોટા પહાડ રહ્યા છે કે જેને લીધે જીવને જેમ છે તેમ સમજાતું નથી. વળી પાપના પર્વત પણ તેના અંતરમાં વ્યાપી રહ્યા છે, વજ્રથી પણ તે તોડી શકાતા નથી, એવા તે પાપના પહાડ કહેવાય છે. લો, આ બધું અંતરમાં આવું રહ્યું હોય. આ લોકની બધી જ મોટપ, મોભા, બધું પ્રભાવ બધું હોય છે. જ્યારે મગનીરામ મહારાજ પાસે આવ્યા ને ત્યારે મગનીરામ પાસે આવો બધો ઠાઠમાઠ બહુ હતો. મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે પહેલી જ વાત એ કરી કે અમારા બેડું, અમારા સાધુ થઈને જો રહેવું હોય તો આ બધો ઠાઠમાઠનો તમારે ત્યાગ કરવો પડશે અને હાથ જોડીને દાસાનું દાસ થઈને નિર્માની થઈને આ સત્સંગમાં રહેવું પડશે. અને આ રીતે ન રહેવું હોય તો તમે અમારા સત્સંગમાં ન ચાલો, બાકી જે કરો છો એ કર્યા કરો. મહારાજ છે ને મોહબ્બત કોઈની નહીં રાખતા, નહીંતર આમ એટલો બધો મોટો માણસ હતો ને તે મોટા માણસની તો હવને મોહબ્બત રહે એમ, પણ મહારાજ મોહબ્બત કોઈની ન રાખે, ફટ દઈને પ્રભુ કહી દે. પછી એને ગરજ હતી ભગવાનને રાજી કરવાની ને પ્રભુને પામવાની, તો એ બધો ઠાઠમાઠ મૂકી દીધો એને નિર્માની થઈને મગનીરામ રહ્યા, સાધુ થયા. મહારાજે નામ પડ્યું અદ્વૈતાનંદ, પણ બધા મગનીરામ તે ઓળખતા. આવા ઘણા બધા મોટા મોટા મઠાધીશો પણ
મહારાજ બેડા સાધુ થઈને રહ્યા, ભક્ત થઈને રહ્યા, એનો બધો ઠાઠમાં બધો મૂકી દીધો. આનંદાનંદ સ્વામીને પણ આવો બધો ઘણો બધો જ ઠાઠમાં હતો તે બધું જ મૂકી દીધું અને દાસાનું દાસ થઈને રહ્યા સત્સંગમાં. અને માંડવીનો ખયો, હા, એનો પણ મોભો ને ઠાઠમાટ કંઈ જેવો તેવો નહોતો કંઈ. ત્યારે મોટા રાજા જેવો બધો હતો ને ક્યાંય જાય ને તો એમ થાય કે મોટું રજવાડું આવતું હશે કે શું, એટલો ઠાઠમાટ હતો. પણ મહારાજે એને બધું ઉતરાઈ નાખ્યું. જો એટલે મહારાજને આવો કોઈ ઠાઠમાટનો મોભો ગમતો નથી, માટે આપણે ન રાખવો. જેને સત્સંગ અને શ્રીહરિમાં પ્રીતિ થાય તેના સર્વે પાપ જાય. સંતો ભગવાનની વાત કરીને તે પાપરૂપી પહાડને કાપતા રહે છે. પછી જ્યારે તે જીવની બુદ્ધિ દૃઢપણે ભગવાનની સન્મુખ થાય છે ત્યારે તે પાપનો ત્યાગ કરે છે. આવી સત્સંગની સત્ય વાત જોવામાં આવે છે. જીવને સત્સંગમાં અને ભગવાનમાં જેટલી પ્રીતિ થાય છે તેટલા તેના પાપ નાશ થાય છે અને પાપ કરવાની એને આદત છૂટે છે. આ બધા પાપ કહેવાય. મહારાજને ન ગમતું હોય એ રીતે જગતમાં આપણે મનાવવું ને પૂજાવું, આ બધું પાપ છે. આપણે દાસ છીએ, આપણે ભક્ત છીએ. મનાવવું પૂજાવું એ આપણો ધર્મ નથી. મનાવવું પૂજાવું અથવા તો માન સન્માન કે પૂજા સ્વીકારવી એ પરમાત્માનો ધર્મ છે, આપણો ધર્મ નથી. માટે આપણે કોઈ દિવસ ત્યાગી કે ગ્રસ્તે મનાવા પૂજાવાના કોઈ દિવસ એનું ઓરમાન ન રાખવા. કોઈ ભક્ત ભાવના હોય ને વ્યક્ત કરતા હોય તો એને ઠેસ પણ ન મારવી, પરંતુ ઈચ્છવું પણ નહીં. અને સ્પેશિયલ એવી રીતે મનાવા પૂજાવા માટે બધા વ્યૂહ ન રચવા. સરળ રીતે, સાદી રીતે, નિર્માનીપણે પરમાત્માની ભક્તિ કરવી ને બીજાને ભક્તિના માર્ગમાં આપણે પ્રવર્તાવવા, એને જોડવા, પરમાત્માનો મહિમા ગાય અને પ્રભુમાં એને હેત કરાવવું. તો એ આત્મા જન્મ મરણથી મુક્ત થઈ જાય, એનું કલ્યાણ થાય. તો એ સેવાએ કરીને મહારાજ રાજી થાય. પણ અડધું પડધું ભગવાનમાં જોડતા એને અડધું પડધું આપણામાં જોડતા હોય અને પછી અડધું પડતું થતાં પોણું થવા માંડે. અને પોણું થતાં સારું પાછું આખું 100% થવા માંડે. એટલે 100% થવા માંડે એટલે જીવને આપણામાં જોડીએ અને ઓલાને શેખજીને થયું હતું ને રવજીને એમ થાય પછી આપણને. એટલે અત્યારે શેખજી અને રવજીની કંઈ ગેરહાજરી ન હોય એમ આપણે વિચારવું પડે કે આપણે તો ક્યારેક આવી કોઈ વાતમાં લેવાય તો નથી જતા ને. મુક્તાનંદ સ્વામીએ જ્યારે રામાનંદ સ્વામીની આવી વાત કહી ત્યારે તે સાંભળીને શ્રી હરિ બોલ્યા, હવે તમે જે મોટા મોટા સંતો છો તે જેમ કહો તે રીતે અમારે કરવું છે અને તે મોક્ષની પ્રથાને બાંધવી છે. હવે રામાનંદ સ્વામી રામનવમી કરીને ગઢપુર જવું છે. સવારમાં જ રામનવમી છે તે કરીને 10મીને દિવસે ચોક્કસ ચાલવું છે. આટલી વાત જ્યારે શ્રીહરિ કરી રહ્યા ત્યારે દરબાર ઝીણાભાઈ મોતીચૂર લાડુના 5 થાળ ભરીને આવ્યા અને શ્રીહરિની આગળ મૂક્યા. ત્યાં જેટલા સંતો હતા તે બધાને શ્રીહરિએ ઘણા પ્રેમ ભાવથી 2 લાડુ પોતાને હાથે આપ્યા. અને શ્રીહરિ બોલ્યા કે અમે સાજા થયા તેની વધાઈના આ લાડુ અમે તમને આપ્યા છે. મહારાજ કહે છે કે આ લાડુ સંતો
અમે તમને આપ્યા ને તો અહીંયા જ બેઠા થકા તે લાડુ જમો, અને તમે લાડુ જમો, મહારાજ કે અમે અહીં બેઠા બેઠા દર્શન કરીએ. મહારાજની આજ્ઞા એટલે સંતો બધા લાડુ એ પ્રસાદ માનીને જમ્યા, આરોગ્યો. પછી દસમને દિવસ પારણા કરીને તરત ચાલ્યા. પછી માણાવદર ગામ આવ્યા અને ત્યાં આવીને રાત રોકાયા. મયારામ ભટ્ટનું ઘર આથમણા બારનું હતું. ત્યાં શ્રીહરિએ આવીને ઉતારો કર્યો. ભગવાન અને ભવનની ઓસરીમાં પલંગ બિછાવી દીધો હતો. તેના ઉપર આવીને શ્રીહરિ બેઠા. અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે વખતે બધા સંતો તથા હરિભક્તોની સભા થઈ. ત્યાં જે માણાવદર ગામના નવાબ ગજેફર ખાન હતા, તેને શ્રીહરિના ઉપર ખૂબ આદર ભાવ હતો. શ્રીહરિ આવ્યા છે તેવા સમાચાર સાંભળીને નવાબ દર્શન કરવા માટે આવ્યા અને શ્રીહરિની આગળ શ્રીફળ મૂકીને ચરણમાં મસ્તક નમાવી અને ભાવથી પગે લાગી અને હાથ જોડીને સ્તુતિ કરતા કહ્યું કે હે પ્રભુ, હે ખુદા, તમે મહેર કરીને કૃપા કરીને આવી રીતે અમને અવારનવાર દર્શન દાન દ્યો છો, એ આપની અમારા ઉપર અનંત અકલ્પી કૃપા છે. બસ આ દર્શન અને આ કૃપા ચિરંજીવી રહે, અમારા દેહના અસ્તિત્વ સુધી રહે, એવી પ્રભુ તમે અમારા ઉપર કૃપા કરશો. આ વાત સાંભળીને મહારાજ બહુ જ અતિશય પ્રસન્ન થયા કે મુસ્લિમ જ્ઞાતિમાં જન્મ હોવા છતાંય પણ કેટલો મહિમા, કેવું જ્ઞાન, કેવો વિવેક છે, કેવી નમ્રતા છે, કેવી કોમળતા છે. રાજા હોવા છતાંય પણ કેટલા નરમ છે. માટે આપણે વિચારવું, મહારાજને નરમ ભગત ગમે છે કે ગરમ ભગત ગમે છે? નરમ ગમતો હોય તો નરમ થવું, ગરમ ગમતો હોય તો ગરમ થવું. પણ ભગવાનને ગમે એવા થવું. તો ઠાકોરજીને કંઈ ગરમ તો ગમે નહીં. વચનામૃતમાં મહારાજે ના પાડી છે. લોહિયાના પહેલામાં ક્રોધી મનુષ્ય કે દેવતા તો મહારાજ કે અમને દીઠોય ગમતો નથી. એટલે ગરમ ભગત તો ગમે નહીં, નરમ ભગત ગમે. એટલે આપણે શું થવું? નરમ ભગત થવું, ગરમ ભગત ન થવું. તો શ્રીહરિ રાજી થાય. તેઓ પછી સ્તુતિ કરીને શ્રીહરિની સમીપે બેઠા. તેમણે જે વાત પૂછી તે બધાના ઉત્તર શ્રીહરિ આપ્યા. તેથી નવાબ ખૂબ જ પ્રસન્ન થયા. તે પછી લખનૌના કોઈ એક ગવૈયા આવ્યા હતા. તેમણે તંબુર વગાડીને ત્યાં ગાન કર્યું. શ્રીહરિએ તે સંગીત સાથે 2-3 કીર્તન સાંભળ્યા અને પછી તે કીર્તન ગાન બંધ કરાવીને 1 રૂપિયો મહારાજે હરિભક્તો પાસેથી તે ગવૈયાને અપાવ્યો. પ્રસાદીનો રૂપિયો જ્યારે હરિભક્ત દ્વારા અપાયો અને મળ્યો, તેથી તે ગવૈયાઓ ખૂબ જ રાજી થયા અને પ્રસન્ન થયા. અને એ વખતે 1 રૂપિયાની કિંમત છે ને બહુ ઘણી બધી હતી એમ. એટલે એટલા બધા પ્રસન્ન થયા. ભગવાનને હાથ જોડી અને ગવૈયાઓએ પ્રાર્થના કરી કે હે ભગવાન, હે પ્રભુ, અમે તો સંગીત શીખા, ગાવણું શીખા, ગાવણું ઘણી જગ્યાએ કર્યું, લોકો રીઝવવા માટે થઈને અમે ખૂબ જ ગાવણું કર્યું. પણ આજે અમારી ગાયન વિદ્યા ને વાદ્ય વિદ્યા પ્રભુ સાર્થક થઈ કે આપે અમારા બોલેલા કીર્તનો શ્રવણ કર્યા. મહારાજ ખૂબ પ્રસન્ન થયા. બધા ગવૈયાઓના મસ્તક ઉપર હાથ મૂકીને બાથમાં લઈને મહારાજ ભેટ્યા.
મહારાજે એટલો બધો પ્રેમ આપ્યો, એ પ્રભુના પ્રેમમાં બધા જ ગવૈયાઓ એટલા બધા જ ભાવ વિભોર થઈ ગયા. મહારાજે આપણને આ બતાવ્યું, શીખવું કે તમે પણ મારી જેમ બધાને પ્રેમ આપતા શીખજો. બેટકા ભરતા ન શીખતા ને બેટકા ભરતા નહીં. ખૂબ પ્રેમ આપજો, બધાને સ્નેહ આપજો, સૌ પ્રત્યે સુરત ભાવ રાખજો. પણ આખલાની જેમ કતરાતા કોઈના ભેળા રહેતાય નહીં, ચાલતાય નહીં, જોતાય નહીં. પ્રેમ નિરાળી દૃષ્ટિથી સૌને નિહાળજો અને સૌને પ્રેમ આપજો. એ માણસ સુખી બહુ થાય અને બધાનો પ્રિય બહુ બને. આવી અદ્ભુત વાતો મહારાજે પંચાળામાં કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25 પૂરમાં શ્રી હરિ સાજા થયા, સંતોને 2 લાડુ આપ્યા અને પછી માણાવદર આવ્યા, એ નામે 48મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.